મિત્રો હવે આપણે સમતાપી આવરણ પર જતા રહીએ. આપણે અત્યાર સુધી ક્ષુભ આવરણ જોયું. હવે સમતાપ આવરણ. સમતાપ આવરણ શું છે? તો કે પૃથ્વીનું વાતાવરણ જે સમુદ્રની સપાટીથી 500 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, તેમાં શરૂઆતના સમુદ્રની સપાટી એટલે કે 0 કિલોમીટરથી 10 કિલોમીટર સુધીનો વિસ્તાર, જેને આપણે ક્ષુભ આવરણ કીધું. આ ક્ષુભ આવરણથી ઉપરનો 50 કિલોમીટર સુધીનો વિસ્તાર એટલે કે 10 થી 50, બરાબર છે. એટલે કે 10 થી 50 કિલોમીટરનો એટલે કે ક્ષુભ આવરણની ઉપર જે વિસ્તાર છે 40 કિલોમીટરનો, એ સમતાપ આવરણ છે. અને એમાં પણ જે ઉપરનો જે ભાગ છે, સમતાપી આવરણનો જે ઉપરનો ભાગ છે, એમાં ઓઝોન વાયુનું સ્તર જોવા મળે છે. આખું એક ઓઝોન વાયુનું સ્તર જોવા મળે છે. મિત્રો, આ ઓઝોન વાયુના સ્તરને ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, સૂર્યપ્રકાશમાંથી નીકળતા જે પારજાંબલી પ્રકાશના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, જેને આપણે પારજાંબલી પ્રકાશના કિરણો છે, જે તો કે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક છે. આવા હાનિકારક પારજાંબલી પ્રકાશના કિરણોથી ઓઝોન સ્તર તો કે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો એવા ઓઝોન સ્તરની અંદર તો કે પ્રદૂષકોને કારણે જે સમતાપીય પ્રદૂષણ જોવા મળે છે, તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો પહેલા તો આપણે સમજીએ કે ઓઝોન વાયુનું સ્તર છે, એ ઓઝોન વાયુનું સ્તર બન્યું કેવી રીતે, ઓઝોન વાયુનું નિર્માણ કેવી રીતે થાય છે. તો મિત્રો, પ્રશ્ન જોઈ લો પહેલા એક વખત. સમતાપીય આવરણમાં પ્રદૂષણ સમજાવો. આખો પ્રશ્ન પૂછાય તો 4 માર્કમાં પૂછાય, બરાબર છે. અથવા તમને એવો પ્રશ્ન પૂછે કે ઓઝોન સ્તરનું નિર્માણ અને ઓઝોન સ્તરના ક્ષય થવાના કારણો આપો, અથવા ઓઝોન સ્તરનું ક્ષય થવાના કારણો આપી તેની અસરો જણાવો, બરાબર છે. એ તમને જે રીતનો પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. તો અહીંયા જોઈએ આપણે નિર્માણની વાત કરીએ. આપણે O3 વાયુ, ઓઝોન વાયુનું નિર્માણ. ઓઝોન વાયુના નિર્માણની જો ચર્ચા કરીએ તો કહી શકાય કે સામાન્ય રીતે જે ઓક્સિજન વાયુ છે, ડાય ઓક્સિજન જેને કહીએ આપણે, બરાબર છે, એની ઉપર પારજાંબલી પ્રકાશનું જ્યારે એની ઉપર આપાત થાય છે, ત્યારે આ ડાય ઓક્સિજનનું વિઘટન થાય છે અને એમાંથી 2 નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય છે. તો આપણે જે લખીએ નિર્માણની અંદર કે સૂર્યપ્રકાશ માંથી નીકળતા પારજાંબલી પ્રકાશ, એટલે આપણે એને શું કહીએ છીએ, અલ્ટ્રાવાયોલેટ રેસ, બરાબર છે. એક વખત લખીએ આપણે પારજાંબલી પ્રકાશ, બરાબર છે, ડાય ઓક્સિજન વાયુ પર એટલે કે O2 વાયુ પર પડે છે, ત્યારે 2 નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય છે. 2 નવજાત ઓક્સિજન મુક્ત મૂલક બને છે અથવા ઉત્પન્ન થાય છે, જે O2 વાયુ સાથે સંયોજાય ઓઝોન વાયુમાં ફેરવાય છે. ઓઝોન વાયુમાં ફેરવાય છે. કંઈક આ રીતે જોવા મળે. આ આપણો ડાય ઓક્સિજન છે, એની ઉપર પારજાંબલી પ્રકાશના કિરણો પડે એટલે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચેના દ્વિબંધને તોડે એટલે 2 ઓક્સિજન, એને કહેવાય નવજાત ઓક્સિજન, બેબી ઓક્સિજન. હવે આ અસ્થાયી હોય એટલે શું કરે, તો કે બીજા જે O2 ના અણુઓ હોય એની સાથે જોડાય અને ઓઝોન વાયુમાં ફેરવાય. 2 O2, 2 નવજાત ઓક્સિજન, 2 O3. મિત્રો, આ બનવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સ્લો છે, બહુ જ ધીમી પ્રક્રિયા છે. આ બનવાની પ્રક્રિયા કેવી છે, ખૂબ જ ધીમી છે, બરાબર છે. માટે O3 નું નિર્માણ બહુ જ ધીમેથી થાય. પરંતુ હાલમાં માનવ પ્રવૃત્તિઓ સતત વધવાને કારણે તો કે આ ઓઝોન વાયુનું જે વિઘટન થવાની પ્રક્રિયા છે, ક્ષયન થવાની પ્રક્રિયા છે, એ ખૂબ ઝડપી બની જાય છે.
પરિણામે O3ના નિર્માણની સાપેક્ષે O3નું વિઘટન ઝડપથી થતું હોવાને કારણે ઓઝોન સ્તરની અંદર એનું જે જાડાઈ છે એ સ્તરની જાડાઈમાં ઘટાડો જોવા મળે છે, જેને આપણે ઓઝોન સ્તર ક્ષયન તરીકે ઓળખીએ છીએ. તો આગળ ચર્ચા કરીએ આપણે ઓઝોન સ્તરના ક્ષયન વિશે જોઈએ. ઓઝોન સ્તરનું ક્ષયન મિત્રો, જ્યારે ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ એટલે કે નવા વિજ્ઞાનનો જ્યારે વિકાસ થયો ત્યારબાદ તો કે મનુષ્યની જે લાઈફ છે એ લક્ઝરિયસ બની ગઈ, બરાબર છે. એ ભૌતિક રીતે વધારે સુખી સંપન્ન થવા માંડ્યો. આજથી 40 વર્ષ પહેલા કોઈના ઘરમાં રેડિયો આવે ને તો પણ આખું ગામ અથવા આખું જે ફળિયું હોય એ ઉજવણી કરતું હતું. કોઈના ઘરમાં સાયકલ હોય તો એ તે વિસ્તારનો સૌથી પૈસાવાળો વ્યક્તિ છે એવું કહેવાતો હતો. ત્યાર પછી તેનું સ્થાન સ્કૂટર લીધું, પછી બાઇક આવી, પછી કાર આવી, અથવા એના પછી રેફ્રિજરેટર આવ્યું, બરાબર છે. રેફ્રિજરેટર, કાર, એર કન્ડિશનર, એસી, બરાબર છે. એમ જેમ જેમ ભૌતિક વિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ તેમ લોકો તો કે ભૌતિક રીતે વધારે સુખી અને સમૃદ્ધ થવા માંડ્યા. પરંતુ એની પણ વિજ્ઞાનના બે પાસા છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો આ બધી ભૌતિક સુખ સગવડો વધવાની સાથે સાથે તો કે પર્યાવરણનું પણ નિકંદન નીકળી રહ્યું છે. તમે જુઓ, ઓઝોન સ્તરના ક્ષયની ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે વિચારીએ કે વૈજ્ઞાનિકોએ કે જે આર્કટિક અને એન્ટાર્કટિક આ બંને જે કોન્ટિનન્ટ છે, જે ખંડ છે, બરાબર છે, તેની અંદર તો કે એ લોકો સતત એમની લેબોરેટરીમાં તો કે અભ્યાસ કરતા હોય. તો સપ્ટેમ્બર 1980 ની અંદર 1980ના સપ્ટેમ્બર મહિનાની અંદર વૈજ્ઞાનિકોએ જોયું કે જે એન્ટાર્કટિક એટલે કે જે દક્ષિણ ધ્રુવ છે, બરાબર છે, ઉપર છે એ આર્કટિક ખંડ છે અને નીચેની તરફ છે પૃથ્વીની નીચેની તરફ દક્ષિણ ભાગની અંદર જે હિમાચ્છાદિત જે ખંડ છે આપણે, બરાબર છે, એને આપણે એન્ટાર્કટિકા તરીકે ઓળખીએ છીએ. આ એન્ટાર્કટિકા જે ખંડ છે એની ઉપરના જે ઓઝોન વાયુનું જે સ્તર છે સમતાપી આવરણની અંદર, એની અંદર એમને બહુ મોટું ગાબડું જોયું. એટલે આમ દેખાતું ન હતું, બરાબર છે, પરંતુ એ લોકોએ કેટલાક ઉપકરણોની મદદથી શોધી કાઢ્યું કે અહીંયા તો કે ઓઝોન સ્તરનું બહુ મોટું ગાબડું પડેલું છે. અને એમણે એ પણ શોધી નાખ્યું કે આ ઓઝોન સ્તરનું જે ગાબડું પડ્યું છે, અહીંયા ગાબડું પડવાનો અર્થ કે જે એનું સ્તર છે એ પાતળું થઈ ગયું, બરાબર છે, એટલે પંક્ચર થઈ ગયું, બરાબર છે. એને કારણે પારજામણી પ્રકાશના કિરણો સીધા જ એન્ટાર્કટિકાની અંદર પડતા હતા, બરાબર છે. અને એવા વિસ્તારોની અંદર તો કે સજીવ સૃષ્ટિ માટે ખતરો ઉભો થયો હતો. હવે ત્યાં શું સજીવ સૃષ્ટિ, જળચર સૃષ્ટિ ત્યાં છે જ, બરાબર છે. ત્યાં પણ જ્યારે ઉનાળો હોય છે તો ત્યાં પણ થોડાક પ્રમાણમાં વનસ્પતિ તો ઉગે છે, ત્યાં આગળ લીલ છે, ગ્રાસ થોડુંક જોવા મળે છે, ત્યાં પણ એ બધાની અંદર ઘટાડો જોવા મળ્યો, બરાબર છે. અને પછી લોકોએ શોધી કાઢ્યું કે લગભગ આ જે ઓઝોન વાયુનું સ્તર છે એન્ટાર્કટિકાની ઉપરના સમતાપી આવરણમાં, એમાં લગભગ 30% જેટલો ઓઝોન ઘટી ગયો હતો. એ લોકોએ શોધી કાઢ્યું કે આના માટેનો મુખ્ય જવાબદાર કોણ વાયુ છે, તો કે એના માટે ક્લોરોફ્લોરોકાર્બન. તમે ચેપ્ટર 1 ની અંદર ભણી ગયા, CFC પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે એવા કાર્બનિક સંયોજનો જેની અંદર ક્લોરીન, ફ્લોરીન અથવા બ્રોમિન પણ આવેલા હોઈ શકે છે. હેલોજન વાયુ ધરાવતા હેલોજન તત્વો થી બનેલા કાર્બનિક સંયોજનો છે જે CFC ગેસીસ તરીકે ઓળખાય છે. લગભગ 100 થી પણ વધારે પ્રકારના ક્લોરોફ્લોરો પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે છે, જેમાંથી 95 પ્રકારના કાર્બનિક જે ક્લોરોફ્લોરો સંયોજનો છે, બરાબર છે, એ આ ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર છે. મિત્રો, સામાન્ય રીતે CFC વાયુ છે એ રેફ્રિજરન્ટ ગેસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે શીતક વાયુ તરીકે ઓળખવામાં આવે છે, જે વાતાવરણને ઠંડુ કરવા માટે વપરાય છે. વાતાવરણનો અર્થ શું થયો, તો કે જે ફ્રીજ છે એ ફ્રીજની અંદર જે ઠંડુ જે કુલિંગ જોવા મળે છે એ જે લગભગ 1990 સુધીમાં ભારત દેશની અંદર 1992, 94 સુધીના જેટલા પણ રેફ્રિજરેટર હતા એની અંદર ફ્રીજની અંદરનું વાતાવરણ ઠંડુ રાખવા માટે તો કે આ CFC પ્રકારના વાયુનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને એનું જે સિલિન્ડર હોય એની પર પણ લખેલું હતું કે ક્લોરોફ્લોરો પ્રકારના કાર્બન કે જે પર્યાવરણને નુકસાન કરતા હતા. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે લગભગ 95 પ્રકારના આવા ક્લોરોફ્લોરો કાર્બન છે એ તો કે ઓઝોન વાયુના તો કે ક્ષયન માટે જવાબદાર છે. મિત્રો યાદ રાખો કે ઓઝોન વાયુનું ક્ષયન કરવા માટે જે જવાબદાર જે પદાર્થો છે એને ઓઝોન ડિપ્લીશન સબસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને શોર્ટમાં આપણે ODS ના નામથી ઓળખીએ છીએ. મિત્રો તો હવે તો કે જો આ ODS પ્રકારના જે પદાર્થો છે, જે વાયુઓ છે, એનું તો કે એનું ઉત્સર્જન સતત થયા કરે તો સમગ્ર પૃથ્વીની આસપાસનું જેટલું પણ ઓઝોન સ્તર છે, બરાબર છે, એની અંદર તો કે ગાબડા પડવા માંડે અને એને કારણે પ્રાપ્તજનક પ્રકાશના કિરણો સીધા જ પૃથ્વી પર પડે, બરાબર છે, જેની કારણે ઘણી હાનિકારક અસરો જોવા મળે, જેનો આપણે પછી અભ્યાસ કરીએ છીએ આ ટોપિકની અંદર.
તો કેનેડાની અંદર મોન્ટ્રિયલ નામના શહેરની અંદર તો કે લગભગ 95 દેશો એ તો કે એક કરાર કર્યો લગભગ 16 સપ્ટેમ્બર 1987 એટલે બિલકુલ 7 વર્ષ પછીથી 16 સપ્ટેમ્બર 1987 ના દિવસે તો કે કેનેડાના મોન્ટ્રિયલ શહેરની અંદર તો કે કરાર કરવામાં આવ્યો, જેની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ 95 દેશની અંદર તો કે ઓઝોન વાયુનું ક્ષયન થવા માટે જે જવાબદાર ઓડીએસ પ્રકારના જે પદાર્થો છે એનું નિર્માણ અને એનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરો અને હવે એક્સ્ટ્રા એનું મેન્યુફેક્ચરિંગ જ નહીં કરો. બરાબર છે. તો આ કરારને મોન્ટ્રિયલ કરાર તરીકે ઓળખવામાં છે, કારણ કે મોન્ટ્રિયલ શહેરની અંદર કરવામાં આવેલો હતો. સાથે સાથે મિત્રો સમગ્ર વિશ્વના બાકીના દેશો અને પ્રજા, બરાબર છે, સિટીઝન્સ દરેક દેશના, બરાબર છે, એમાં જાગૃતિ ફેલાય એ માટે 16 સપ્ટેમ્બરના દિવસને તો કે ઓઝોન સ્તર જાળવણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને ઓઝોન સ્તર જાળવણી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે ઓઝોન સ્તરનું ક્ષયન થવાના કારણો વિશે અભ્યાસ કરીએ. ઓઝોન સ્તરનું ક્ષયન કેમ થાય છે, સીએફસી વાયુઓ જે છે એ કેવી રીતે ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે, કેવી રીતે ઓઝોનનું વિઘટન કરીને તે ડાયોક્સિનમાં ફેરવે છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો સૂર્યપ્રકાશમાંથી નીકળતા પ્રકાશના કિરણો, એમાં પણ રહેલા જે પારજામણી પ્રકાશના કિરણો છે, મિત્રો આપણે જાણીએ છીએ ચેપ્ટર 2 માં આપણે અભ્યાસ કર્યો કે સૂર્યમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણો એ તો કે કોસ્મિક રેઝ થી લઈને, બરાબર છે, છેક રેડિયો વેવ સુધીના બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે. અને બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તો કે સૂર્યપ્રકાશમાંથી નીકળતા હોય છે. આમાં જે પારજામણી પ્રકાશના કિરણો છે, આ પારજામણી પ્રકાશના કિરણો ઓઝોન સ્તર ક્ષયન કરે છે. હવે શું થાય છે અહીંયા તો કે પૃથ્વી ઉપર ક્લોરોફ્લોરો પ્રકારના જે વ્યુત્પન્નો છે, જેને આપણે ઓડીએસ ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ, આવા ઉત્સર્જિત થયેલા સીએફસી વાયુના અણુઓ છે એ વાતાવરણમાં ભળે છે અને ધીમે ધીમે હલકા હોવાને કારણે એ ઉપર ઉઠે છે અને સમતાપીય આવરણમાં પહોંચે છે. આ સમતાપીય આવરણમાં આવેલ સીએફસી વાયુને પેલું જે પારજામણી પ્રકાશનું કિરણ છે, બરાબર છે, એ તો કે એને વિઘટન કરે છે અને એમાંથી ક્લોરીન મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે. અને આ ક્લોરીન મુક્ત મૂલક પોતે અસ્થાયી છે, એટલે સ્થાયી થવા માટે એ ઓઝોન વાયુને તોડે છે અને O2 માં ફેરવે છે અને એક મોનો ક્લોરીન પ્રકારનો અથવા ક્લોરીન મોનોક્સાઇડ પ્રકારનો મુક્ત મૂલક ઉત્પન્ન કરે છે. જોઈએ આપણે આખી પ્રક્રિયા. તો પૃથ્વી પરથી ઉત્સર્જિત થયેલ સીએફસી વાયુનો અણુ, આપણે અણુના ફોર્મમાં લખીશું, સીએફસી વાયુનો અણુ વાતાવરણમાં ભળી જઈ ધીમે ધીમે શું થાય છે, સમતાપીય આવરણમાં દાખલ થાય છે. અહીં સૂર્યપ્રકાશમાંથી નીકળેલા પારજામણી પ્રકાશના કિરણો, યુવી કિરણો, સીએફસી અણુ વિઘટન કરી ક્લોરીન મુક્ત મૂલક ઉત્પન્ન કરે છે. આપણે એક સિમ્પલ ક્લોરોફ્લોરોકાર્બન લઈએ મિત્રો. આ ધારો કે સી છે, બરાબર છે. આ પ્રકારે ધારો કે મારી પાસે અહીંયા 2 ફ્લોરીન છે, અહીંયા 2 Cl છે. આ સી અને 4 H મિથેન થઈ જાય.
આ મિથેનની જગ્યાએ શું કર્યું, 2 ક્લોરીન અને 2 ફ્લોરીન, એટલે ઓરિજિનલમાં શું થાય, ડાયફ્લોરો મિથેન, ડાયફ્લોરો મિથેન, બરાબર, જે CF વાળું છે. એમાં અહીંયા શું થાય તો કે અહીંયાથી જે પેલા પારજામલી પ્રકાશના કિરણો છે એની ઉપર પડે એટલે આમાંનો એક બંધ તૂટે. બંધ તૂટલે શું થાય, Cl મુક્ત મૂલક થાય અને બાકીનું બીજો મુક્ત મૂલક બને, CCl2F મુક્ત મૂલક બને. આ પ્રકારની ઘટના થાય. એટલે અહીંયા થયું શું તો કે આપણો જે CF2Cl2 છે, આપણે સમજવા માટે આપણે ક્લોરોફ્લોરો ડાયફ્લોરો મિથેનનો આપણે અણુનો અભ્યાસ કરીએ તો જ્યારે પ્રકાશનું પારજામલી જે કિરણ છે એની પર પડવાને કારણે એનો એક બંધ તૂટે એટલે એમાંથી શું થાય તો કે Cl ડોટ અને CF2Cl ડોટ ઉત્પન્ન થાય. એટલે આ આપણો ગુનેગાર ક્લોરીન મુક્ત મૂલક. હવે આ ક્લોરીન મુક્ત મૂલક શું કરે તો કે આ ક્લોરીન મુક્ત મૂલક સમતાપીય આવરણમાં અથવા સમતાપ આવરણમાં રહેલા O3 વાયુ ના અણુનું શું કરે, વિઘટન કરે. અને O2 નું અણુ બને અને એક નવજાત ઓક્સિજન અથવા શું બોલાય, ઓક્સિજન મુક્ત મૂલક ઉત્પન્ન થાય. હવે પોતે પણ કેવો હોય, અસ્થાયી હોય, બરાબર છે. એટલે અહીંયા પેલા આપણે એનું ઇક્વેશન લખીએ. આ ક્લોરીન મુક્ત મૂલક શું કરે છે તો કે સમતાપી આવરણમાં રહેલ જે પેલો O3 ગેસ છે એના અણુને તોડે છે પોતે સ્થાયી થવા માટે. એટલે અહીંયા શું થાય તો કે અહીંયા ડાયઓક્સિજન બને અને એ જે એક ઓક્સિજન મુક્ત મૂલક બને એની સાથે Cl જોડાઈ જાય, બરાબર. એટલે અહીંયા બનશે શું, OCl મુક્ત મૂલક બનશે. આપણે અહીંયા આ રીતે દર્શાવીએ, OCl મુક્ત મૂલક બનશે, બરાબર છે. Cl તો બની, આ Cl જો ધ્યાન આપજો, આ Cl આ ઓક્સિજન એની પાસેના 2 ઇલેક્ટ્રોન, આ Cl નો ઇલેક્ટ્રોન આ બે જોડાઈ ગયા એટલે મુક્ત મૂલક ઓક્સિજન પર દર્શાવીશું આપણે. એટલે નામ લખીશું આ રીતે, ClO મુક્ત મૂલક બનશે. એટલે આ ક્લોરીન નો ઓક્સાઇડ થયો, ક્લોરીન મોનોક્સાઇડ થયો. એટલે આપણે આવું આખું નહીં લખતા, આપણે શું લખીશું, O3 વાયુનું વિઘટન થાય છે અને O2 અને ઓક્સિજન મુક્ત મૂલક બને છે જે આપણે શોર્ટમાં લખી નાખ્યા આખું, આવું નથી લખવું, આપણે સીધું લખી દઈએ. O3 વાયુનું વિઘટન કરે છે અને શું બની જાય છે તો કે અને ક્લોરીન મોનોક્સાઇડ અને ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત મૂલક બને છે. આ છે શું છે, ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત મૂલક. હવે આ શું કરે, એ પોતે અસ્થાયી છે એટલે ફરી બીજા ઓઝોન સાથે પ્રક્રિયા કરે. એટલે આપણે લખીશું કે આ ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત મૂલક બીજા O3 નું વિઘટન કરે છે, બીજા O3 નું વિઘટન કરી ફરીથી Cl મુક્ત મૂલકમાં ફેરવાય છે. તમે જુઓ અહીંયા આ ClO મુક્ત મૂલક ફરી બીજા ઓક્સિજન ઓઝોન સાથે પ્રક્રિયા કરે.
એટલે અહીંયાથી ઓક્સિજન છૂટો પડે એની સાથે જોડાઈ જાય, બરાબર છે, અને આ Cl છૂટો પડી જાય એટલે Cl મુક્ત મૂલક બને. આ ઓક્સિજન આમાંથી છૂટા પડતા ઓક્સિજન સાથે જોડાય એટલે O2 માં ફેરવાય અને પાછો આમાંથી ઉત્પન્ન થયેલો O2 તો ખરો જ પાછો, એટલે O2 ના 2 અણુ થયા. હવે શું થયું? હવે આ જે Cl મુક્ત મૂલક છે આમ વારંવાર પ્રક્રિયા કરશે. આ Cl મુક્ત મૂલક ફરી પછી બીજા ઓઝોનને ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત મૂલકમાં ફેરવશે, જે ફરીથી પાછો ઓઝોનનું ક્ષરણ કરીને પાછો એ ફરી ઉત્પન્ન થશે. આમ આ પ્રક્રિયા સતત ને સતત કેવી રીતે ચાલતી રહેશે. એટલે છેલ્લું એક સેન્ટેન્સ લખો તો લખી દઈએ કે આમ ક્લોરીન મુક્ત મૂલક શું કરશે તો કે સતત ઉત્પન્ન થતું રહેશે અને O3 નું વિઘટન કરતો રહે છે. પરિણામે તો કે ઓઝોન વાયુનું સ્તર સતત ઘટતું રહે છે. આ ઓઝોન વાયુનું સ્તર ઘટવાને કારણે તેની સી ઇફેક્ટ પૃથ્વી પર સજીવ સૃષ્ટિ પર પડે છે તેનો અભ્યાસ કરીએ તો ઓઝોન સ્તરના ક્ષયની અસરો તમે જુઓ. ઓઝોન સ્તરની અંદર શું થયું તો કે સૂર્યપ્રકાશમાંથી નીકળતા કિરણો વચ્ચેનું સ્તર પાતળું થઈ ગયું એટલે એમાંથી શું થાય છે સીધા પૃથ્વી પર પડે અને સીધા પર પૃથ્વી પર પડવાને કારણે શું થાય છે તો કે સજીવ સૃષ્ટિ પર એની હાનિકારક અસરો જોવા મળે છે. તમે મિત્રો તમને ખ્યાલ હશે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશો છે અને ખંડ છે. ઓસ્ટ્રેલિયા પોતે ખંડ છે અને દેશ પોતે પણ છે. તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે. મિત્રો ખાસ કરીને તો કે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા હોવાને કારણે તો કે જે દક્ષિણ ધ્રુવ પરનું જે ગાબડું પડેલું છે ઓઝોન સ્તરનું એમાંથી નીકળતા પ્રકાશના પારજામણી કિરણો જે એ સીધા જ તો કે ખાસ કરીને સમરની અંદર ઉનાળાની અંદર સતત તો કે એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ધરતી પર કેટલાક વિસ્તારમાં પડતા હોય છે. એટલે ત્યાં આગળ તો કે સમરની અંદર ઉનાળાની સિઝનની અંદર તો કે તમારે ત્યાં આગળ સનસ્ક્રીન લોશન એક સારી કક્ષાનું સનસ્ક્રીન લોશન લગાવવું પડે. જો ના લગાવો તો ત્યાં આગળ તો કે તમને સ્કિન કેન્સર થવાનો અથવા બીજા કોઈ પણ પ્રકારના કેન્સર થવાની શક્યતા વધી જાય છે. બરાબર છે. તો અહીંયા શું કહે છે મનુષ્યમાં ચામડીના કેન્સર થવાની શક્યતા ઊભી થાય છે. સાથે સાથે તો કે ડીએનએ જે આપણા કોષ છે એની અંદરના જે આપણા જનીનમાં ડીએનએ છે જે આપણા ડીએનએ છે કોષની અંદર રહેલા બરાબર છે એની અંદર મ્યુટેશન થાય છે અને જનીનની અંદર એની ચેઇન તૂટે છે અને એની અંદર ટ્રાન્સફર થાય છે અને એને કારણે તો કે બીજા પ્રકારના કેન્સર થવાની પણ શક્યતાઓ વધી જાય છે. જમીનમાંથી ભેજ વધુ પ્રમાણમાં નીકળે છે એટલે કે મુક્ત થાય છે બરાબર છે. ભેજનું પ્રમાણ જમીનમાં ઘટે છે. પરિણામે એવા વિસ્તારોમાં કે જ્યાં સીધો જ પારજામણી પ્રકાશના કિરણો પડતા હોય તો તેવા વિસ્તારની અંદર કોઈ ઘસતું તણખલું પણ ઉગી શકતું નથી કારણ કે તેના તો કે અમુક ભાગ છે જમીનનો એની અંદર ભેજ ખતમ થઈ જતો હોય છે. એ જ પ્રકારે જ્યારે એ દરિયામાં કે કોઈ પાણી સરોવર તળાવમાં જ્યારે પડે છે ત્યારે માછલીઓની જે પ્રજનન ક્ષમતા છે એ ઘટી જાય છે અને એને કારણે માછલીઓનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે અને માટે જ તો કે હવે માછીમારો જે હોય છે બધા તેમને ખૂબ અંદરના વિસ્તારો સુધી તો કે માછીમારી કરવા જવું પડતું હોય છે. વનસ્પતિના પ્રોટીનને પણ તે નુકસાન કરે છે. એને કારણે જે વનસ્પતિનો ગ્રોથ છે અટકી જાય છે. પાણીમાં રહેતી જે જલજ વનસ્પતિ છે એનો પણ નાશ થાય છે. એનું ક્ષય અટકાવવા માટેના ઉપાયો તો કે ODS ઓઝોન ડિપ્લીશન સબસ્ટન્સ એટલે કે ઓઝોન વાયુના સ્તરનું ક્ષયન કરતા જે ઘટકો છે બરાબર છે એનો ઉપયોગ તો કે શક્ય તેટલું ઓછો કરવો જોઈએ અથવા ટાળવો જોઈએ. બીજા નંબર ઉપર વાતાવરણમાં આલ્કેન શ્રેણીના રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. મિથેન વાયુ તો ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ માટે જવાબદાર છે. મિથેન સિવાયના જે વાયુઓ છે ઇથેન છે પ્રોપેન છે એવો એનો છંટકાવ કરવામાં આવે છે તો તે વખતે આ જે ક્લોરીન મુક્ત મૂલક છે આ ક્લોરીન મુક્ત મૂલક એ તો કે પૃથ્વી પરથી ઉત્સર્જિત થઈને એ ક્ષમતા પીવામાં પહોંચે એ પહેલા જ એનું વિઘટન થઈ જાય છે અને સામાન્ય ઘટકોમાં ફેરવાઈ જાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે જે નુકસાન કરતા નથી અને એ રીતે તો કે નુકસાન અટકાવી શકાય. ત્રીજા નંબરે વધુ પ્રમાણમાં ધ્રુવીય સમતાપી વાદળોની રચના કરવી જોઈએ. બરાબર છે. આ 100% સારો ઉપાય નથી બરાબર છે કારણ કે સમતાપીય વાદળોને કારણે વિન્ટરની અંદર તો કે આ જે ઓઝોનનું ડિપ્લીશન છે અટકે છે પણ જેવી સ્પ્રિંગની સિઝન આવે છે પાછળનું ડિપ્લીશન થઈ જાય છે અને સમતાપીય આવરણો એ ફક્ત વિન્ટરની સિઝનમાં જ કામ લાગે. બરાબર છે. તો આ રીતે તમને એક્ઝામમાં જ્યારે ઓઝોન વાયુના ક્ષયન માટે જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નને અનુરૂપ તમારે જવાબ લખવાનો રહેશે.